અકોટા વિધાનસભામાં આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા વાસના ગોત્રી રોડ ગોકુળ પાર્ટી પ્લોટથી પ્રારંભ થઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહામંત્રી સત્યેન કુલાબકર, મુખ્ય વક્તા ચિરાગ પટેલ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, રાકેશભાઈ સેવક તથા વિસ્તારના કાઉન્સિલરો, સૌરાષ્ટ્ર સમાજના પ્રમુખ પીપી કાણાની તથા કાર્યકર્તાઓ, સ્થાનિક રહીશો, સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણા દેશના લોહ પુરુષ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં માનનીય વડાપ્રધાનશ્રીના આહવાનથી યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે ગુજરાત તો સરદાર સાહેબનું પોતાનું રાજ્ય, એટલે અહીંયા તો વિધાનસભા વાઇઝ તમામ જગ્યાએ યુનિટી માર્ચ યોજાઈ રહી છે। ત્યારે આજે અકોટા વિધાનસભાની યુનિટી માર્ચ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની આગેવાનીમાં અહીંયા આયોજન થયું છે અને અમે સૌ પણ આ યુનિટી માર્ચમાં જોડાયા છે। દિનાંક 31 ઓક્ટોબરના 2025ના રોજથી સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। 31 તારીખે એકતાનગર ખાતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં ખૂબ સરસ કાર્યક્રમ થઈ ગયો। ત્યારબાદ અનેક જગ્યા પર પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજે અકોટા વિધાનસભા ખાતે પણ આ જ પ્રકારની પદયાત્રા ગોકુલનગર પાર્ટી પ્લોટથી લઈને ટેરીડેન સર્કલ સુધી થવાની છે। વિશાળ સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત છે। આ સમયે સરદાર સાહેબના વ્યક્તિત્વને આપણે જાણવું જોઈએ। એમનું જે વિશાળ વ્યક્તિત્વ હતું, એમનો પ્રેરણા લઈને આપણે સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આગળ આવવું જોઈએ। 31 ઓક્ટોબર 2025 એટલે સરદાર પટેલજીનો 150મો જન્મજયંતિનો દિવસ, જે ઓક્ટોબર 31મીથી અહીંને કંઈ અવારનવાર નવા વિષયોથી અને ઇવેન્ટ્સથી એને ઉજવવામાં આવી રહ્યો છે। આપ જાણતા જ હશો કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એકતાનગરમાં વસેલી છે। સરદાર પટેલનો સ્ટેચ્યુ જે 182 મીટર ઊંચો છે। એક સમય હતો જ્યારે તાજમહેલને સૌથી વધારે ઇન્ટરનેટ પર શોધવામાં કે સર્ચ કરવામાં આવતું હતું। આજે એ બદલાઈને એકતાનગરના પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પરિવર્તિત થયું છે। આ વિચાર કરો કે એક સોસાયટીને 10 જણા ભેગા કરવા માટે એક પ્રમુખને કેટલી તકલીફ પડતી હોય છે। કોઈ માને કોઈ ન માને, પરંતુ 562 રજવાડા ભેગા કરીને આ રાષ્ટ્રને એકત્ર કર્યું હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલ, તેમને શત નમન છે। અને આવતી પેઢીઓને આ સ્મરણ રહે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક લોખંડી પુરુષ હતા અને એમના વિચારો અને એમના કરેલા કર્મોથી આપણે આજે એકત્રિત છીએ, આજે એક છીએ। આજે યુનિયન ઓફ ઇન્ડિયા, આપણું એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે આપણે વિચાર કરી શકીએ છીએ। એવા સરદાર વલ્લભભાઈ પટેલને સચત નમન ફરી એકવાર તેઓના સ્મરણમાં જે બી અમે કાર્ય કરી રહ્યા છીએ એ બધા અમે કરી શકીએ સારી રીતે, અને આવતી પેઢીને એમનું યાદ સ્મરણ રહે તે માટે કોશિશ કરતા રહે, એટલું જ।